ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની સ્ટારકાસ્ટ સખિયા સ્કીમ ક્લિનિકની મુલાકાતે હિટ ફિલ્મની ટીમે ક્લિનિકની સુવિધાઓની કરી પ્રશંસા સખિયા સ્કીમ ક્લિનિક દેશની પહેલી આઈપીઓ લાવનાર સ્કીમ ક્લિનિક બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં આજે ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની સ્ટારકાસ્ટે સખિયા સ્કીમ ક્લિનિકની મુલાકાત લીધી હતી. ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી, રીવા રાછા અને શ્રુત ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા. સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલા શીતલ વર્ષા 5 ખાતે સ્થિત સખિયા સ્કીમ ક્લિનિકના સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્ટારકાસ્ટે રિસેપ્શન પરથી ક્લિનિકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને ડોક્ટર્સ સાથે સંવાદ કર્યો હતો. ટીમને ક્લિનિકની નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. સ્ટારકાસ્ટે પૂછેલા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ અનુભવી ડર્મેટોલોજિસ્ટ્સની ટીમે આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશભરમાં 40મી વધુ શાખાઓ ધરાવતી અને 6 લાખથી વધુ દર્દીઓને ઉપચાર આપનાર સખિયા સ્કીમ ક્લિનિક હવે ભારતમાં પહેલીવાર આઈપીઓ લઈ આવતું સ્કીમ સેન્ટર બનવા જઈ રહ્યું છે. યુએસએફડીએ દ્વારા માન્ય ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન સાથે ક્લિનિકે 27 વર્ષમાં વિશ્વાસનો મજબૂત આધાર ઊભો કર્યો છે. સખિયા સ્કીમ ક્લિનિકમાં એક જ છત હેઠળ સ્કીન ગ્લો, હેર લોસ ટ્રીટમેન્ટ, પ્રી બ્રાઇડલ લેજર હેર રિમૂવલ, ડર્મેટો સર્જરી, એન્ટી એજિંગ તથા એકને સ્કાર ટ્રીટમેન્ટ જેવી સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ત્વચા સંબંધિત રોગોના નિઃશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત આયોજન થાય છે, જેને કારણે હજારો લોકોને સારવાર સુલભ બની રહી છે. એમાંથી તમને શું ઇન્સ્પિરેશન આપશો પબ્લિકને અને આજના નવયુવાન લોકોને? કે ભાઈ ભરોસો રાખો, તમે ગમે એવી હાલતમાં હો, બધું સોલ્વ થઈ જશે. એક શક્તિ છે જે કામ કરે છે, જે અમારા ફિલ્મમાં પણ કરી જ છે. અમે તો અનુભવી છે, તો પોતાના ઉપર ભરોસો રાખો, કોઈક શક્તિ ઉપર ભરોસો રાખો, બધું સોલ્વ થઈ જશે. પણ સર, આ મૂવી જ્યારે બનતી હતી અને ત્યારે તમને કોઈ આભાસ થયો છે શ્રી કૃષ્ણનો કે જીવન ચરિત્ર પર તમારે તમે ક્યાંક ભૂલ કરી છે, એમનો તમને અહેસાસ થયો છે? જેમ કે મને તો રોજ અત્યારે બી થાય, તમે આ સવાલ પૂછો તો તમે મારા માટે કૃષ્ણ. થેન્ક યુ. લાલો મૂવી સક્સેસ ગયું છે, તમે બહુ સારું કિરદાર કર્યું છે. ગુજરાતી કૃષ્ણ ભગવાન જોવા લોકો માટે અલૌકિક જેવું લાગ્યું છે, તો શું કહેવા માંગશો? સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ જોવા ગઈ, અને એ પણ આટલી સંખ્યામાં ગઈ. અને અમે તો હમણાં ઘણા થિયેટર વિઝિટ કરી રહ્યા છીએ સર, તો એવી જગ્યાએ લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે, બસ ભરીને, ટેમ્પા ભરીને, રિક્ષા ભરીને. એટલે આ લોકોની અંદરનો ઉત્સાહ છે જે આ ફિલ્મ ચલાવી રહ્યો છે. અને આ ફિલ્મ લોકો એકવાર ફિલ્મ જોઈ લે છે ને તેમને એવું લાગે છે કે આ મારી ફિલ્મ છે, તો પછી એને એ જ રીતે વધાવી લે છે ને એ જ રીતે પ્રેમ આપે છે સર. તમને જ્યારે જણાવવામાં આવ્યું કે લાલો મૂવીમાં તમારે કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવાનું છે, આ પ્રકારની મૂવી છે, તો તમને કેવો વિચાર આવ્યો પાત્ર કરવા માટે? સર, સૌથી પહેલા તો મને એવો વિચાર આવ્યો કે હા, આપણે કામ કરવું છે કરીએ, પણ જેમ જેમ શૂટ નજીક આવતું હતું એમ મને ડર લાગતો હતો, કારણ કે ભગવાનનું કેરેક્ટર છે અને એ કઈ રીતે કરવું એ બહુ અઘરું છે. એટલે મેં શૂટના 1-2 દિવસ પહેલા જ ના પાડી હતી કે ભાઈ આપણે અંકિતભાઈ કંઈક બીજા એક્ટરને શોધો, કારણ કે મને લાગે છે કે મારાથી નહીં થાય. પણ ઉપરવાળાએ કદાચ મને સિલેક્ટ કર્યો છે કે તારે જ કરવાનું છે આ પાત્ર, અને અત્યારે બહુ સફળતા મળી રહી છે, સારું લાગે છે.